નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ. ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો, ભાગ 1, ચેપ્ટર નંબર 7, ખાસ આમનોંધ. આ ચેપ્ટરના આજે વિડિયો લેક્ચર 2માં આપણે ખાસ આમનોંધમાં નોંધાતા વ્યવહારોની સમજૂતી મેળવીએ. છેલ્લે આપણે ગયા વિડિયો લેક્ચરમાં શરૂઆતની આમનોંધ, પછી નંબર 2 અન્ય પેટા નોંધોમાં ન સમાતા કે ન લખાતા વ્યવહારોની ચર્ચા કરી હતી. આજે આપણે આ 7મા ચેપ્ટરમાં બીજા મુદ્દામાં ક મુદ્દો, વિશિષ્ટ પ્રકારના વ્યવહારો કે જે અન્ય પેટા નોંધોમાં નોંધવામાં આવતા નથી, જે આમનોંધના ચેપ્ટરમાં તમે એનો અભ્યાસ કરી ગયા હતા. અન્ય રીતે માલની જાવક, વિશિષ્ટ વ્યવહારો. દાખલા તરીકે જોઈએ, અમુક વિશિષ્ટ પ્રકારના વ્યવહારોની નોંધ અન્ય કોઈ પેટા નોંધોમાં કરવામાં આવતી નથી, તેથી તેની નોંધ ખાસ આમનોંધમાં લખવામાં આવે છે. કેવા કેવા વ્યવહારો કે જેને વિશિષ્ટ વ્યવહારો, ખાસ વ્યવહારો કહેવાય, અન્ય રીતે માલની જાવકના વ્યવહારો કહેવાય કે જેની કોઈ પેટા નોંધ રાખવામાં આવતી નથી, માટે આ તમામ વ્યવહારોની નોંધ ખાસ આમનોંધમાં થશે. દાખલા તરીકે નંબર 1, ધર્માદામાં આપેલ માલ હોય. નંબર 2, નમૂનાથી ગયેલ માલ હોય. નંબર 3, અંગત વપરાશ માટે લીધેલ માલ હોય. નંબર 4, હુંડીની નકરામણી હોય. નંબર 5, ઘાલખાદ થઈ હોય. નંબર 6, લેણી હુંડીનો વેચાણ શેરો કર્યો હોય. વેચાણ શેરો એટલે કે બીજાને આપી હોય. નંબર 7, આગ લાગે, અકસ્માત થાય, ચોરી થાય વગેરેથી થયેલ માલનું નુકસાન. અને નંબર 8, ઘસારો. આ બધાય વ્યવહારો છે એ વિશિષ્ટ વ્યવહારો છે, જેની ક્યાંય નોંધ એટલે કે ખરીદ નોંધમાં, વેચાણ નોંધમાં, ખરીદ પરતમાં, વેચાણ પરતમાં, રોકડ મેળમાં, પેટા રોકડ મેળમાં થતી નથી. લેણી હુંડી નોંધમાં અને દેવી હુંડી નોંધમાં પણ થતી નથી, માટે આવા વિશિષ્ટ વ્યવહારોની નોંધ ખાસ આમનોંધમાં થશે. આમાંથી મોટાભાગના વ્યવહારોની સમજૂતી વિદ્યાર્થી મિત્રો આમનોંધના ચેપ્ટરમાં આપણે જોઈ ગયા છે, પણ અહીંયા તમારે એ જ વ્યવહારની ફરી પાછી આમનોંધ લખવાની થાય. પણ ચોપડો આપણી પાસે ખાસ આમનોંધનો છે, એટલે એ આમનોંધ હવે કહેવાશે ખાસ આમનોંધ. બરાબર? જોઈએ ઉદાહરણ નંબર 2. નીચેના વ્યવહારો પરથી શ્રી અમરનાથના ચોપડે ખાસ આમનોંધ લખો. કેના ચોપડે? અમરનાથ. એટલે એ કોણ? તો કે આપણે. નીચે આપેલા વ્યવહારો આપણે જ ખાસ આમનોંધના ચોપડામાં લખવાના. તો બાજુમાં ઉપર હેડિંગ લખ્યું છે શ્રી અમરનાથની ખાસ આમનોંધ, અથવા લખવાનું શ્રી અમરનાથના ચોપડે ખાસ આમનોંધ. ખાસ આમનોંધના ફોર્મેટમાં 5 કોલમ બનાવેલા છે: તારીખ, વિગત, ખાતા વહી પાના નંબર, ઉધાર રકમ રૂપિયા અને જમા રકમ રૂપિયા. વર્ષ આપ્યું છે 2014, ઓક્ટોબર મહિનો, તો તારીખના ખાનામાં વર્ષ અને મહિનો લખીએ. પહેલી તારીખનો વ્યવહાર વાંચીએ, સમજીએ અને એની ખાસ આમનોંધમાં નોંધ કરીએ. પહેલી તારીખનો વ્યવહાર, 1500નો માલ ધર્માદામાં આપ્યો. ધર્માદામાં માલ આપવાથી ધર્માદો ધંધા માટે ખર્ચ છે, અને ખર્ચ હોવાથી ખર્ચનું ખાતું ઉધાર થાય, એટલે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર. તે માલ આપીએ, ખરીદી કરેલો સ્ટોક હોય એમાંથી 1500 રૂપિયાનો માલ ધર્માદામાં આપવાથી સ્ટોક ઘટે, એટલે આવા સંજોગોમાં ખરીદ ખાતું જમા થાય.
એટલે પહેલી તારીખના વ્યવહારમાં આમ નોંધ લખી છે ધર્માદા ખાતે ઉધાર 1500 રૂપિયા તે ખરીદ ખાતે જમા 1500. બાબત જે લખી 1500નો માલ ધર્માદામાં આપ્યો તેના. અન્ય રીતે માલની જાવકના વ્યવહારોમાં મોટે ભાગે સ્ટોક ઘટતો હોય ત્યાં ખરીદ ખાતું જ જમા થશે. વ્યવહાર નંબર 2, 3000નો માલ નમૂના તરીકે મફતમાં વેચ્યો. નમૂના તરીકે એટલે કે ધંધાનો વિકાસ કરવા માટે ધંધાએ અમુક માલ મફત આપવો પડે. એ ધંધા માટે એક પ્રકારનો જાહેરાત છે અને આ જાહેરાત ધંધાનો ખર્ચ છે. એટલે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે મફતમાં માલ આપવાથી ખરીદી કરેલો જે ધંધાની અંદર સ્ટોક છે એ 3000 રૂપિયાનો સ્ટોક નમૂનામાં માલ આપવાથી ઘટશે. એટલે ખરીદ ખાતું અહીંયા જમા થાય. તો 2 તારીખના વ્યવહારમાં જાહેરાત ખર્ચ ખાતે ઉધાર 3000 તે ખરીદ ખાતે જમા રૂપિયા 3000. બાબત જે લખી છે કે 3000નો માલ નમૂના તરીકે મફત વેચ્યો તેના અથવા મફત આપ્યો તેના. તારીખ 3, 2500નો માલ અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ ગયા. ધંધાની અંદરથી ઘરે જરૂર હતી વસ્તુની અથવા માલની, તો ધંધાનો માલિક 2500 રૂપિયાનો માલ પોતાના અંગત પર્સનલ વપરાશ માટે ધંધામાંથી લઈ જાય છે. એટલે માલિકનો અંગત ખર્ચ ગણાય અને અંગત ખર્ચ માટે ખાતું આવે ઉપાડ. તો ઉપાડ ખાતું ઉધાર થાય અને ઉપાડ માલનો કરવાથી ધંધાની અંદર જે સ્ટોક છે એ સ્ટોક ફરી પાછો ઘટે. એટલે ખરીદી ઘટે તો ખરીદ ખાતું જમા થાય. તો 3 તારીખની વ્યવહારમાં આમ નોંધ થશે ઉપાડ ખાતે ઉધાર 2500 તે ખરીદ ખાતે જમા રૂપિયા 2500. બાબત જે 2500નો માલ અંગત વપરાશ માટે લઈ ગયા તેના અથવા રૂપિયા ન લખો અને સાદી આ બાબત જે લખી નાખો કે અંગત વપરાશ માટે માલ લઈ ગયા તેના તો પણ બાબત જે ચાલશે. તારીખ 4, 4000ની હુંડી જે પ્રિયંકાએ સ્વીકારી હતી તે પાકતી તારીખે નકારાઈ. પ્રિયંકાને હુંડી લખી હતી એ હુંડી આપણને મોકલી હોય અને એ હુંડી બેંકમાં વટાવો પણ બેંકમાં તારીખ પૂરી થઈ ગઈ હોય અથવા તારીખ વહી ગઈ હોય અથવા એમાં કોઈ પણ પ્રકારના કાંઈ એવા હુંડીમાં સંજોગો આવે એટલે હુંડી આપણા ખાતામાં જમા ન થાય અને બેંક ફરી પાછી એ હુંડી આપણને રિટર્ન કરે એટલે આવા સંજોગોમાં હુંડી નકારાણી કહેવાય. આ નકારાયેલી હુંડી બેંક ફરી આપણને આપે તો એ હુંડી હવે આપણા માટે કોઈ કામની નથી. એટલે એ હુંડી હવે તમે આપશો કે ને તો કે પ્રિયંકાને આપશો તો પ્રિયંકા લેનાર થાહે તો પ્રિયંકા ખાતું ઉધાર થાહે અને લેણી હુંડી આવી હતી એ હવે પાછી નકારાવાને કારણે જાશે એટલે લેણી હુંડીનું ખાતું શું થશે? જમા. તો 4 તારીખની આમ નોંધમાં થાહે પ્રિયંકા ખાતે ઉધાર 4000 તે લેણી હુંડી ખાતે જમા 4000. બાબત જે લખી છે કે 4000ની પ્રિયંકાની હુંડી નકારાય તેના. તારીખ 5, 3500 જે નરેશ પાસે લેણા હતા તે હવે વસૂલ થઈ શકે તેમ નથી. વિચારો શું થશે? 3500 રૂપિયા નરેશભાઈ પાસે આપણે માગતા હતા પણ નરેશભાઈની કન્ડિશન પરિસ્થિતિ એવી છે કે એ હવે આપણને 3500 રૂપિયા આપી શકે તેમ નથી. એટલે 3500 રૂપિયા હવે આપણે ભૂલી જવાના. તો એ ધંધાનું ગણાશે નુકસાન. આ નુકસાન માટેનું ખાતું આવશે ઘાલખાત. કયું આવશે? ઘાલખાત. તો એની આમ નોંધ થાય ઘાલખાત ખાતે ઉધાર તે દેવાદારનું નામ કોણ છે? નરેશ. તો આવશે તે નરેશ ખાતે જમા. જોઈએ 5 તારીખની આમ નોંધમાં
ઘાલખાદ ખાતે ઉધાર 3500 તે નરેશ ખાતે જમા 3500. બાબત જે 3500ની ઘાલખાદ પડી તેના. વ્યવહાર નંબર 6. 2000ની લેણી મૂડી વેચાણ શેરો કરી રૂપિયા 2050ના દેવા પેટે પંકજને આપી. પંકજ આપણી પાસે 2050 રૂપિયા માગે છે, પણ આપણી પાસે રોકડા રૂપિયા નહોતા. 2000ની લેણી ઊંડી હતી. આ 2000ની લેણી ઊંડી પંકજને આપી અને આપણે કહી દીધું કે આપણો હિસાબ પૂરો. તો લેનાર કોણ છે? તો કે વ્યક્તિ. કોણ છે વ્યક્તિ? તો કે પંકજ. તો પંકજ ખાતે ઉધાર 2050. તે કેટલાની તમે લેણી ઊંડી આપો છો? તો 2000ની. તમે તમારા ધંધામાંથી 2000ની લેણી ઊંડી આપો તો તમારા ધંધામાં લેણી ઊંડી આવે કે લેણી ઊંડી જાય? તો આપણે ચૂકવણી કરીએ છીએ એટલે લેણી ઊંડી જાય છે. તો લેણી ઊંડી ખાતે જમા કેટલાની જાય છે? 2000ની. પંકજ માગે કેટલા? તો કે 2050. તમે લેણી ઊંડી સ્વરૂપે આપો કેટલા? 2000. નથી કેટલા આપતા? 50. નાની રકમ છે, રોકડ વટાવ થયો, પણ એની અવગણવામાં આવતું નથી એટલે એની હિસાબી ચોપડે નોંધ થશે. તો ત્યાં આવે તે આપેલ વટાવ અથવા કસર ખાતે જમા. 6 તારીખની આમ નોંધમાં જોઈએ. પંકજ ખાતે ઉધાર 2050. તે લેણી ઊંડી ખાતે જમા 2000. તે કસર ખાતે કે વટાવ ખાતે જમા રૂપિયા 50. બાબત જે લેખી છે 2000ની લેણી ઊંડી પંકજને વેચાણ શેરો કરી આપી તેના. તારીખ 7. 5000નો માલ આગથી બળી ગયો, જેની સામે વીમા કંપનીએ 4000નો દાવો મંજૂર કર્યો. 5000નો માલ આગ લાગવાથી ધંધામાં બળી ગયો, વીમો ઉતરાવેલ હતો, પ્રીમિયમ ભરેલું હતું, એટલે વીમા કંપનીએ 4000નો દાવો મંજૂર કર્યો. હજી આપ્યો નથી, તમે માગો છો એટલે થાય તમારું લેણું. તો 5000માંથી 4000 વીમા કંપની આપશે તો ધંધામાં નુકસાન 1000નું જ જશે. તો આવા સંજોગોમાં આમ નોંધ થશે. વીમા કંપની ખાતે ઉધાર 4000, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 1000, આગ લાગવાથી ખરીદી કરેલો સ્ટોક છે એ ઘટે એટલે ખરીદ ખાતું જમા થાય. તે ખરીદ ખાતે જમા રૂપિયા 5000. તારીખ 7માં આમ નોંધ છે. વીમા કંપની ખાતે ઉધાર 4000, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 1000, તે ખરીદ ખાતે જમા રૂપિયા 5000. બાબત જે લખી કે 5000નો માલ આગથી બળી ગયો તેના અને વીમા કંપનીએ 4000નો દાવો મંજૂર કર્યો તેના. 8 તારીખ છેલ્લો વ્યવહાર. 7000ની પડતર કિંમતનો માલ આપી 8000નું ફર્નિચર ખરીદ્યું. આપણી પાસે માલ હતો 7000ની પડતર કિંમતનો. આ માલના બદલામાં તમે 8000ની કિંમતનું ફર્નિચર એટલે કે મિલકતની ખરીદી કરી. તો તમે જે માલ આપો છો એ એક પ્રકારનું વેચાણ જ થાય, કારણ કે વેચાણ કરવાથી માલ જાય. અને 8000ની કિંમતનું મિલકત એટલે કે ફર્નિચર આવે તો ફર્નિચર ખાતું ઉધાર થાય 8000થી અને તે વેચાણ ખાતું જમા થાય રૂપિયા 8000થી. ધંધાને ફાયદો થાય છે એટલે વધારાની રકમની તમારે અહીંયા નોંધ કરવાની થતી નથી. તો 8 તારીખના વ્યવહારમાં ફર્નિચર ખાતે ઉધાર 8000, તે વેચાણ ખાતે જમા રૂપિયા 8000. બાબત જે લખી છે કે 7000નો માલ આપી ફર્નિચર ખરીદ્યું તેના. બધા વ્યવહાર પૂરા થઈ ગયા છે. તો 8 વ્યવહારની જે તમે સાચી વ્યવસ્થિત ઉધાર જમાના નિયમ પ્રમાણે દ્વિનોંધીનામા પદ્ધતિ પ્રમાણે નોંધ કરી, ખાસ આમ નોંધમાં
હવે ઉધાર રૂપિયાનો સરવાળો અને જમા રૂપિયાનો સરવાળો કરી નાખવાનો. બંને બાજુના સરવાળા સરખા થાય 29,550. ત્યાર પછીનો એક મુદ્દો જોઈએ. ચોથો મુદ્દો આવે છે ખાતાની ફેરબદલીના વ્યવહારો. બરાબર, સરળ છે એટલે જોઈ લઈએ. કાંઈ તકલીફ નહીં પડે સમજવામાં, ધ્યાન રાખશો તો. જોઈએ, કોઈ પણ કારણસર એક ખાતામાંથી અંશતઃ કે પૂરેપૂરી રકમ, એટલે કે થોડી ઘણી અથવા તો પૂરેપૂરી રકમ બીજા ખાતામાં ફેરબદલી કરવાની હોય ત્યારે તેની નોંધ ખાસ આમનોંધમાં કરવામાં આવે છે. આવા વ્યવહારોની નોંધ બીજી કોઈ પણ પ્રકારની પેટા નોંધમાં થતી નથી. આ જ રીતે વર્ષના અંતે એક ખાતું બંધ કરી સમગ્ર રકમ, એટલે કે જે ખાતું બંધ કર્યું તે ખાતાની પૂરેપૂરી રકમ એને અનુકૂળ, એને રિલેટેડ બીજા ખાતે ફેરબદલી કરવા માટે પણ ખાસ આમનોંધમાં જ નોંધ લખવામાં આવે છે. આ મુદ્દાની ચર્ચા નીચે આપણે ઉદાહરણની મદદથી કરીએ. દાખલા તરીકે પહેલો મુદ્દો આપ્યો, આકાશને ચૂકવવાના 5,000 ધરતીએ કબૂલ્યા. કેને ચૂકવવાના છે? આકાશને. કોણ ચૂકવશે? તો કે ચૂકવવાના તો આપણે છે, પણ હવે કબૂલે છે કોણ? ધરતી. તો એનો મતલબ શું થયો? તો કે આપણે ચૂકવવાના છે આકાશને અને ધરતી પાસેથી આપણે લેવાના છે 5,000. એટલે આપણે હવાલો આપી દીધો ધરતીને કે ભાઈ તારે મને દેવાના છે એ રૂપિયા હવે તું મને નહીં દેતી, કારણ કે મારે આકાશને દેવાના છે, એટલે તું જ આકાશને આપી દેજે. આવી કબૂલાત થઈ જાય એટલે આપણા ચોપડે ખાતાની ફેરબદલીની નોંધ થશે. આકાશ લેનાર થાય તો આકાશ ખાતે ઉધાર 5,000, તે હવે આકાશને આપશે કોણ? કબૂલ કેને કર્યું? તો કે ધરતીએ. તો ત્યાં આવે તે ધરતી ખાતે જમા રૂપિયા 5,000. બાબત જે લખી છે આકાશને ચૂકવવાના ધરતીએ કબૂલ્યા તેના. આવા પ્રકારની જે કાંઈ નોંધ છે એ ખાતાની ફેરબદલીના વ્યવહારોમાં આવે અને આવી નોંધ બીજી કોઈ પણ પ્રકારની પેટા નોંધમાં થતી નથી. બીજો મુદ્દો, વર્ષના અંતે ઉપાડ ખાતું બંધ કરી મૂડી ખાતે ફેરબદલી કરવા નીચે મુજબ નોંધ થશે. ઉપાડ ખાતું બંધ કરવાથી ઉપાડનો સીધો સંબંધ માલિકની મૂડી સાથે છે. ઉપાડથી માલિકની મૂડી ઘટે અને ઉપાડની જમા બાકી હોય, એટલે ઉધાર બાકી હોય, એટલે ઉપાડ ખાતું બંધ કરશો એટલે તફાવત આવે તમને જમા બાજુ ઉપાડ ખાતામાં. એટલે આ જમા બાજુ તફાવત આવે અને લઈ જવાનું થાય મૂડી ખાતે. તો મૂડીની જમા બાકી હોય, જો માલિકની મૂડી ઉપાડથી ઘટતી હોય તો મૂડી ખાતાની ઉધાર બાજુ લખાય. એટલે એની નોંધ થાય ઉપાડ ખાતું બંધ કરવાની. મૂડી ખાતે ઉધાર ત્યાં લખવાનું છે. અને ક્યાંથી લઈ આવો છો? તો કે તે ઉપાડ ખાતે જમા બાજુથી. બાબત જે લખી કે ઉપાડ ખાતું બંધ કરી બાકી મૂડી ખાતે લઈ ગયા તેના. 8મા ચેપ્ટરમાં ખાતા વહી અને ખતવણીમાં તમારે આ જ વસ્તુ કરવાની છે. 12મા ધોરણના એકાઉન્ટના પહેલા ભાગનું પહેલું ચેપ્ટર છે, એની અંદર આ જ આમનોંધ આવશે, ખાતું બંધ કરવાની. ઉપાડ ખાતું બંધ કરી કયા ખાતે લઈ જવાની આમનોંધ લખો. અહીંયા આ જ બેઠે બેઠી આમનોંધ આવશે. મૂડી ખાતે ઉધાર તે ઉપાડ ખાતે જમા. હજી એક મુદ્દાની સમજૂતી મેળવીએ. મુદ્દા નંબર 5, આખર નોંધો.
1 માર્કમાં વ્યાખ્યા પૂછાય, પણ આ મુદ્દાની વિગતવાર ચર્ચા આ ચેપ્ટરમાં તમે જે મુદ્દો આપ્યો છે એની નીચે જોશો ને તો અહીંયા તમને નોંધ કરીને આપ્યું છે કે આ મુદ્દાની વિગતવાર ચર્ચા ભાગ 2 ના ચેપ્ટર નંબર 5માં વિગતવાર કરવામાં આવી છે. પણ અહીંયા મુદ્દો તો ખાસ આમ નોંધમાં નોંધાય છે, એના અર્થ સ્વરૂપે તમને અહીંયા સમજાવવામાં આવ્યો છે. એટલે આપણે એની વ્યાખ્યા જોઈએ. હિસાબી વર્ષને અંતે ખાતા બંધ કરવાની નોંધો એટલે આખર નોંધ. આખર એટલે કે છેલ્લે જ્યારે ખાતા બંધ થાય તો છેલ્લે એટલે શું? તો કે હિસાબી વર્ષ પૂરું થાય ત્યારે જે ખાતા બંધ કરી અને એને અનુકૂળ ખાતાએ નોંધ આપવાની જે કાંઈ સિસ્ટમ છે ને એને આખર નોંધ કહેવામાં આવે છે. હિસાબી વર્ષના અંતે માલના ખાતા એટલે કે ખરીદ ખાતું, વેચાણ ખાતું, ખરીદ પરત ખાતું, વેચાણ પરત ખાતું, અન્ય રીતે માલની જાવકના ખાતા, આ બધાય માલના ખાતામાં આવે. તેમજ માલની ખરીદીને લગતા ખર્ચના ખાતા વેપાર ખાતે લઈ જઈ બંધ કરવામાં આવે છે. માલને લગતા તમામ ખાતા વેપાર ખાતાને અનુકૂળ પડે અને વેપાર ખાતા સાથે સંકળાયેલા છે એટલે એ ખાતા બંધ કરી વેપાર ખાતે લઈ જવાના થાય. આ વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું, આ 3 ખાતા અગત્યના છે. વાર્ષિક હિસાબના ચેપ્ટરમાં આવે છે એટલે આ મુદ્દાની વિગતવાર ચર્ચા 5મા ચેપ્ટર વાર્ષિક હિસાબમાં કરવામાં આવી છે. અને ઉપજના ખાતા તથા ખર્ચના ખાતા નફા નુકસાન ખાતે લઈ જઈ બંધ કરવામાં આવે છે. આ ખાતાઓ બંધ કરવા લખવામાં આવતી નોંધોને આખર નોંધો કહેવામાં આવે છે. બધા જ પ્રકારની આખર નોંધોનો સમાવેશ ખાસ આમ નોંધમાં કરવામાં આવે છે. એટલે કે એની ખાસ આમ નોંધમાં નોંધ કરવામાં આવે છે. માલના ખાતા વેપાર ખાતે લઈ જવામાં આવે, ત્યાર પછી ખર્ચના અને ઉપજના ખાતા નફા નુકસાન ખાતે લઈ જાય અને હિસાબી વર્ષના અંતે જે હિસાબી ચોપડે નોંધ આપવામાં આવે ને એને આખર નોંધ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો મુદ્દો નંબર 6, હવાલા નોંધો. આ મુદ્દો 5મા ચેપ્ટર માટે અગત્યનો છે. એટલે આ મુદ્દાની પણ વિગતવાર ચર્ચા તમને 5મા ચેપ્ટરમાં કરવામાં આવી છે. પણ એક ગુણમાં વ્યાખ્યા પૂછે કે આખર નોંધ એટલે શું, હવાલા નોંધ એટલે શું, એટલે આપણે આની વ્યાખ્યાની સમજૂતી મેળવીએ. દરેક હિસાબી વર્ષના અંતે ધંધાકીય એકમે ધંધાનું સાચું પરિણામ મેળવવા અને સાચી આર્થિક પરિસ્થિતિ જાણવા માટે કેટલાક હવાલાઓની નોંધ કરવી પડે છે. દાખલા તરીકે આખર માલનો સ્ટોક એટલે કે વર્ષના અંતે બધોય માલ ધંધામાંથી વેચાઈ જતો નથી, પણ જે બાકી રહેલો માલ છે એને આખર માલનો સ્ટોક કહેવાય. એની પણ હિસાબી ચોપડે નોંધ આપવાની થાય એટલે એની હવાલા નોંધ આપવી પડે. કોઈ પણ પ્રકારના વર્ષના અંતે કોઈ ચૂકવવાના ખર્ચા બાકી હોય એને ચૂકવવા પડે, એની હિસાબી ચોપડે નોંધ આપવાની થાય. અથવા કોઈ પાસેથી આવક મળી ન હોય અને મળવાની બાકી હોય જે ધંધા માટે ઉપજ છે એટલે એની પણ હિસાબી ચોપડે નોંધ કરવાની થાય. અને મિલકતનું મૂલ્ય ઓછું કરવા માટે મિલકત જે તમે લીધી છે એની કિંમત છેક સુધી એટલી ન રહે, એને વાપરો તો એની કિંમતમાં ઘટાડો થાય અને ઘસારો લાગે એટલે એ કિંમત ઘટાડવા માટે ઘસારો ગણવામાં આવે. એ ઘસારાની હિસાબી ચોપડે નોંધ આપવી પડે વગેરેની નોંધ ખાસ આમ નોંધમાં કરવામાં આવે છે. બરાબર. ખાસ આમ નોંધમાં નોંધાતો છેલ્લો વ્યવહાર
ભૂલ સુધારણા નોંધ. આનું પણ તમને બીજા ભાગમાં પહેલું ચેપ્ટર આપ્યું છે, બહુ મોટું, કે ધંધાની અંદર જે કાંઈ હિસાબો લખાય છે એમાં ચેકચાક કે રબરનો ઉપયોગ કરવામાં આવતો નથી, વ્હાઇટનરનો ઉપયોગ કરવામાં આવતો નથી, છતાં પણ હિસાબો લખવામાં આવે. આપણે લખતા હોય તો એક પેજ લખીએ, એમાં 5 ભૂલ હોય તો આપણે અહીંયા ચોકડો મારીએ, ચેકચાક કરીએ. પેન્સિલથી લખ્યું હોય તો ચેક રબરથી ચેકી નાખીએ, અથવા બોલપેનથી લખ્યું હોય તો વ્હાઇટનર મારી અને સુધારો કરીએ. આવો સુધારો હિસાબો લખતી વખતે કરવામાં આવતો નથી. તો પ્રશ્ન થાય કે તો ભૂલ થઈ હોય તો એને સુધારવી કેમ? પણ એનો પણ એક નિયમ છે. એ નિયમનો ઉપયોગ કરીને આપણે થયેલી ભૂલ સુધારવી પડે છે. જ્યારે હમણાં ઉદાહરણ આપણે જોશું ત્યારે હું એક નિયમ બોલીશ, એ નિયમ તમે લખી લેજો અને હું બોલતો જાઉં એ પ્રમાણે નિયમનો ઉપયોગ કરજો. તમે પણ થયેલી ભૂલ ઉપરથી સુધારણા નોંધ લખી શકશો. ચેપ્ટરનો છેલ્લો મુદ્દો છે. છેલ્લા મુદ્દા ઉપરથી ચેપ્ટર તમારું પૂરું થઈ જશે. જોઈએ ભૂલ સુધારણા નોંધ. આર્થિક વ્યવહારો નોંધતી વખતે જે ભૂલો નામાના હિસાબી ચોપડે થઈ હોય તે સુધારવા માટે જે નોંધ કરવામાં આવે છે તેને ભૂલ સુધારણા નોંધ કહે છે. આર્થિક વ્યવહારની તમે બનાવેલા હિસાબી ચોપડામાં નોંધ કરતી વખતે ભૂલ થાય, એ ભૂલને સુધારવા માટે જે નોંધ લખવામાં આવે તેને ભૂલ સુધારણા નોંધ કહે છે. એની નીચે અંડરલાઈન કરી નાખજો, 1 માર્કમાં પૂછાય ભૂલ સુધારણા એટલે શું. ધંધાકીય એકમમાં હિસાબી વર્ષ દરમિયાન અનેક વ્યવહારો થાય છે. એક કરતાં વધારે એટલે કે અનેક, અસંખ્ય વ્યવહારો થાય. ધંધો કરતા હોય ત્યારે વ્યવહારોની સંખ્યા લિમિટ હોય નહીં અને તેની હિસાબી નોંધ કરવામાં આવે છે. આ પ્રકારની હિસાબી નોંધ લખવામાં ભૂલ થવાની શક્યતા પણ રહેલી છે. ભૂલ તો થાય, બરાબર, પણ થયેલી ભૂલને સુધારવી કેમ એનો પણ આપણને મગજમાં ખ્યાલ હોવો જોઈએ. ચોક્કસ પ્રકારની ભૂલો સુધારવા માટે આમ નોંધ લખવી પડે છે. આ પ્રકારની ભૂલ સુધારણા નોંધો ખાસ આમ નોંધમાં જ લખવામાં આવે છે. બીજી કોઈ પણ પ્રકારની પેટા નોંધોમાં આનો સમાવેશ કરવામાં આવતો નથી. નીચે નોંધ કરીને શું કીધું? ભૂલ સુધારણા નોંધની વિગતવાર ચર્ચા અને સમજૂતી ભૂલ સુધારણા નોંધના પ્રકરણમાં આપવામાં આવી છે. એટલે 5, 6 અને 7 આ 3 મુદ્દાની ખાલી અહીંયા તમને સમજૂતી જ આપી છે. એની વિગતવાર ચર્ચા જે ચેપ્ટર આપ્યા છે એની અંદર વિગતવાર ચર્ચા કરીને તમને આપેલી છે. હવે 7મા મુદ્દાનું 1-2 ઉદાહરણ જોઈએ. હવે ભૂલ સુધારણા નોંધ લખવા માટેનો એક નિયમ છે. શું છે? જે સાચું છે તેની સાચી અસર આપો અને જે ખોટું છે તેની વિરુદ્ધ અસર આપો. ખોટું લખાઈ ગયું છે પણ ચેકચાક કરવાના નથી, વિરુદ્ધ અસર આપવાની છે. એટલે ખોટું જો ઉધાર બાજુ લખાણું હોય તો એને જમા બાજુ નોંધ કરો. ખોટું જો જમા બાજુ લખાણું હોય તો એની વિરુદ્ધ એટલે કે ઉધાર બાજુ નોંધ કરો. પણ એ તમારે વ્યવહાર ઉપરથી નક્કી કરવાનું છે કે કયું ખાતું ખોટું છે અને કઈ બાજુ લખાણું છે, બરાબર? એટલે એનો નિયમ છે, જે સાચું છે તેની સાચી અસર આપો અને જે ખોટું છે તેની વિરુદ્ધ અસર આપો. તો પહેલો મુદ્દો આપ્યો છે, બરાબર આમાં સમજજો એટલે ખ્યાલ આવી જશે. 500 પગારના ચૂકવ્યા પણ તે ઓફિસ ખર્ચ ખાતે ઉધાર થયા છે. આ ભૂલની સુધારણા નોંધ લખો. પણ આની 2 નોંધ થાય. પહેલાં તો તમને સાચી નોંધ, ખોટી નોંધ
અને પછી સુધારણા નોંધ. આ 3 નોંધ હું બોલું છું. શું છે? 500 પગારના ચૂકવ્યા. પગાર છે એ ધંધાનો ખર્ચ છે, એટલે પગાર ખાતું અલગ હોય, એટલે એની નોંધ શું થાય? પગાર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. આ સાચી નોંધ છે. પણ તે કર્યું શું? તો કે ઓફિસ ખર્ચ ખાતે ઉધાર્યા. જે ખાતું ખોટું છે એની આમ નોંધ શું થઈ હોય? ઓફિસ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. પણ જોવા જાવ તો બે આમ નોંધમાં એક ખાતું કોમન છે. ખર્ચની ચૂકવણી રોકડમાં કરવામાં આવે છે, એટલે રોકડ ખાતું જમા થાય છે. જે સાચું ખાતું છે એની તમારે સુધારણા નોંધ લખવાની થતી નથી. તો હવે સુધારણા નોંધ શું થાય? તો સાચું છે એની સાચી અસર, તો કે પગાર ખાતું હકીકતમાં સાચું છે ને પગાર ખાતું ઉધાર થાય. તો પહેલાં લખીએ પગાર ખાતે ઉધાર ₹500. પણ પગારની જગ્યાએ ઓફિસ ખર્ચ ખાતું ઉધાર કર્યું છે, જે ખાતું ખોટું છે. તો ખોટાની વિરુદ્ધ અસર ઉધાર કર્યું હતું, તો હવે એની જમા અસર આપીએ તો એની નોંધ થાય તે ઓફિસ ખર્ચ ખાતે જમા ₹500. થઈ ગઈ ભૂલ સુધારણા નોંધ. સાચી ખોટી ઉપરથી સુધારણા થાય, પણ સાચી અને ખોટી વ્યવહાર ઉપરથી તમારે નક્કી કરવાની છે. એટલે તમારી પાસે નિયમનું જ્ઞાન હોય. ઉધાર જમાના નિયમનો ઉપયોગ કરતા તમને આવડતા હોય તો તમે આ વસ્તુ સરળતાથી કરી શકો. બાબત જે લખી, પગારના 500 ઓફિસ ખર્ચ ખાતે ઉધારાઈ ગયા હતા. જે ઓફિસ ખર્ચ ખાતું ખોટું છે, ખોટું ખાતું ઉધાર થઈ ગયું હતું, એટલે એ ખાતાની વિરુદ્ધ નોંધ આપી જમા નોંધ. અને સાચું ખાતું નહોતું લખાણું, એટલે સાચાની સાચી અસર આપી, એટલે પગાર ખાતું ઉધાર કર્યું. મુદ્દા નંબર 2. 2000ના યંત્રની ખરીદીની નોંધ ખરીદ ખાતે થઈ છે. જુઓ આમાં હાવ હેલું છે. સમજવાનું શું છે? તો કે કઈરી મિલકતની ખરીદી અને લખી નાખ્યું તમે માલનું ખાતું. ખરીદી કરવાથી મિલકત આવે તો મિલકતનું ખાતું ઉધાર થાય, પણ તમે માલનું ખાતું ઉધાર કર્યું. તો આની સાચી આમ નોંધ શું થાય? તો કે યંત્ર મિલકત છે, તો એની નોંધ થાય યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. ખોટી નોંધ શું કરી? ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. બે આમ નોંધ બોલ્યો, એ બે આમ નોંધમાં જમા થતું ખાતું સાચું છે અને બેયમાં કોમન છે, એટલે એને કાઢી નાખો. એની નોંધ સુધારણા નોંધમાં આવશે નહીં. તો હવે વધ્યું એક સાચું ખાતું ઉધાર ને એક ખોટું ખાતું ઉધાર. તો સાચાની સાચી અસર, તો કે યંત્રની ખરીદી કરીએ તો યંત્ર ખાતું જ ઉધાર થાય. તો ભૂલ સુધારણા નોંધમાં લખાય યંત્ર ખાતે ઉધાર 2000. ખોટું ખાતું કયું ઉધાર કર્યું હતું? તો કે ખરીદ ખાતું. તો ઉધાર કર્યું હતું ખરીદ ખાતું, એની વિરુદ્ધ નોંધ આપો. તો વિરુદ્ધ નોંધ થાય તે ખરીદ ખાતે જમા ₹2000. બાબત જે લખાય યંત્રની ખરીદી ખરીદ ખાતે નોંધાઈ ગયેલ, તેની ભૂલ સુધારણા. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે 7મા ચેપ્ટરનો અભ્યાસ કર્યો. 7મા ચેપ્ટરનો જ્યારે આપણે વિડીયો લેક્ચર હશું ત્યારે તમને હોમવર્ક પણ સ્વાધ્યાયનું જ આપવામાં આવશે, અને સાથે સાથે અસાઇનમેન્ટ પણ આપી દેશું. એટલે તમારી સગવડતાએ ટૂંકા સમયગાળામાં એ અસાઇનમેન્ટ તમારે લખતા હોય તે ચોપડામાં પૂરું કરી નાખવું. બરાબર. અસ્તુ.